હાલ ગુજરાતના રાજકારણ અને ખેડૂત આંદોલનમાં હલચલ જોવા મળી રહી છે, જ્યાં એક તરફ સરકારનો નવો પરિપત્ર તો તેની સામે ખેડૂતોનો બળવો, તો બીજી તરફ ભાજપના જ ધારાસભ્યના ભાઈ પર ખાણ અને ખનીજ વિભાગના દરોડા. આખરે આ સૌરાષ્ટ્રના રાજકારણમાં શું રમત રમાઈ રહી છે? ચાલો જાણીએ કે આ સંપૂર્ણ મામલો શું છે. નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાદ. વાત જાણે કંઈક એમ છે કે સરકારની વીજ લાઈનની કામગીરીને લઈને જે હવે ખેડૂતોમાં આક્રોશ છે, સાતમા આસમાને પહોંચ્યો છે. પહેલા આજે લડાઈની શરૂઆત માત્ર કચ્છથી શરૂ થઈ હતી, પરંતુ જોત જોતામાં એ કચ્છ પૂરતી સીમિત ન રહી, પરંતુ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભરૂચ અને દ્વારકા સુધી ફેલાઈ ગઈ. ખેડૂતના ભારે વિરોધને જોતા સરકારે બજાર ભાવ કરતા બમણા ભાવ આપવાનો એક નવો પરિપત્ર બહાર પાડ્યો, પરંતુ ખેડૂત આનાથી સંતુષ્ટ નથી. ખેડૂત ક્રાંતિ સંગઠન અને સત્યાગ્રહ પાર્ટ 3 દ્વારા આ પરિપત્રનો ઉગ્ર વિરોધ કરવાનું નક્કી કરાયું છે. આ જ વિરોધના ભાગ રૂપે તારીખ 14 અને મંગળવારના મોરબીમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સવારે 9 વાગ્યાથી મહેન્દ્રનગર ચોકડીથી આ પદયાત્રા શરૂ થશે, જે સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, નટરાજ ફાટક અને શોભેશ્વર રોડ થઈને બપોરે 12 વાગે કલેક્ટર કચેરીએ પહોંચશે અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ સંગઠનને ગુજરાતના તમામ ભાઈઓ બહેનોએ પદયાત્રામાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. પરંતુ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. ખેડૂત આંદોલનની વચ્ચે હવે મોરબીના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. મોરબીના જાણીતા ધારાસભ્ય કાંતિ અમૃત્યાના ભાઈ રાકેશ અમૃત્યા, જેઓ ખેડૂત આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા, પોતાની આક્રમક શૈલી અને ભાષણો માટે જાણીતા છે. તેમના સ્ટોન ક્રશર કારખાના પર આજે અચાનક જ ખાણ અને ખનીજ વિભાગની ટીમો ત્રાટકી છે. આટલું જ નહીં, પરંતુ આ રેડમાં પીજીવીસીએલની ટીમો પણ જોડાઈ હતી. હાલ અહીં સવાલ એ ઉભો થાય છે કે ખેડૂત પક્ષમાં અવાજ ઉઠાવવા બદલ રાકેશ અમૃત્યાને નિશાન બનાવવામાં આવ્યો છે. આખા સૌરાષ્ટ્રમાં હાલ ચર્ચાના વંટોળિયા ઉભા થઈ ચૂક્યા છે અને લોકોમાં ઘણા તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. એક તરફ વીજલાઈન મામલે ખેડૂતો નમતું મૂકવા માટે બિલકુલ તૈયાર નથી, તો આ પહેલા પણ રાજકોટના પડઘરીમાં ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરીને પોતાનો પાવર બતાવ્યો હતો. ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગણી છે કે અમને બજાર ભાવ કરતા બમણું નહીં, પરંતુ 4 ગણું વળતર મળવું જોઈએ, અથવા તો કે જો સરકારને અમારી જમીન પર કામગીરી જ કરવી છે તો તેઓ અમારી જમીન લીઝ પર રાખે અને તેનું નિયમિત ભાડું અમને ચૂકવે. હવે જોવાનું એ રહેશે કે શું સરકાર ખેડૂતોની આ માંગણી સામે ઝૂકશે કે પછી આ ખેડૂત આંદોલન હજી પણ વધારે ઉગ્ર બનશે. તમારું શું કહેવું છે આ વિશે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.